અમદાવાદમાં કુબેરનગર વોર્ડમાં મતદાન દરમિયાન ડખો થયો। ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તા વચ્ચે મારામારી થઈ। કુબેરનગરના વીવી તોમર સ્કૂલમાં મારામારીના દ્રશ્યો જોવા મળ્યા। પોલીસે તમામ કાર્યકર્તાઓને બૂથ મથકથી હટાવ્યા। અમદાવાદમાં આ રીતે મારામારીના દ્રશ્યો જોવા મળ્યા છે। ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તા વચ્ચે મારામારી થઈ। ઓનલાઈન પર સંવાદદાતા ગૌરવ પટેલ જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, શા કારણે મારામારી થઈ? હાલ ત્યાં કેવો માહોલ છે? તો અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન ચાલુ છે ત્યારે કુબેરનગર વોર્ડમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સામે આવતા અને બંને વચ્ચે મારામારીની ઘટના ઘટી હતી। વીવી તોમર સ્કૂલમાં આ મારામારીની ઘટના ઘટી હતી। મહત્વનું છે કે ન માત્ર કાર્યકરો પણ ભાજપ અને કોંગ્રેસના જે ઉમેદવાર ખરા તે પણ સામે આવતા તાત્કાલિક અસરથી પોલીસ જે બંદોબસ્ત હતો એના સિવાયની પણ ત્યાં ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને જૂથોને અલગ કરાવીને મામલો થાળે પડવાનો પ્રયત્ન કર્યો હતો। જી ગૌરવ, આભાર માહિતી બદલ। તો હાલ તો મામલે થાળે પડ્યો છે, પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયેલો છે, પણ અમદાવાદના દ્રશ્યો છે કે જ્યાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સામે આવી ગયા હતા, બોલાચાલી થઈ હતી અને મારામારી પણ થઈ હતી।